નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલ નકુ મનસુખ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ ભણી રહ્યા છીએ। સંખ્યા પદ્ધતિની અંદર આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 કઈ રીતે દર્શાવવા તેનો આગળનો વિડિયો છે આપણે જોયો। મને આશા છે કે એ દાખલો તમને આવડી ગયા છે। હવે મિત્રો એવું ને એવું વારંવાર જેવો એક દાખલો પૂછાતો હોય તો એવું અગત્યનો છે આઈએમપી પ્રશ્ન છે। આઈએમપી દાખલો વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો। વર્ગમૂળ 5 2 અને 3 નું આપણે શીખી ગયા, હવે બતાવવાનું છે વર્ગમૂળ 5। તો મિત્રો વર્ગમૂળ 2 એની ઉપર જે વર્ગમૂળ 3 બતાવ્યો હતી એની ઉપર જો દોરતા જઈએ તો વર્ગમૂળ 5 છે એ આપણે મળી જાય, જેને કુંતલ પણ કહેવામાં આવે છે કે કુંતલની રચના કરો એવું પણ કહેવામાં આવે છે। પરંતુ મિત્રો એ રીત છે થોડી લાંબી થઈ જાય, લેન્ધી થઈ જાય અને ભૂલ પણ પડવાની શક્યતા રહે। તો આજે આપણે જે વર્ગમૂળ 5 દર્શાવવાના છીએ એના માટે તમને એક શોર્ટકટ ટ્રીક આપવાનો છું કે જે ઈઝીલી રીતે તમે દર્શાવી શકો અને દાખલો પણ સાચો પડશે અને વર્ગમૂળ 5 નો જવાબ પણ સાચો મળી જશે। તો એકદમ નાનો દાખલો છે, એકદમ ઈઝી છે, તો આપણે એ દાખલો જોઈએ। તો સૌથી પહેલા મિત્રો આપણે એક સંખ્યા રેખા છે આપણે દોરી દીધી। વચ્ચે છે 0 1 2 3 4 5। આ બાજુ ડાબી બાજુ તો કે -1 -2 -3 -4 એટલે સુધી કાપી છે, વધારે આપણે જરૂર નથી। ખ્યાલ આવે મિત્રો? સંખ્યા રેખા તો દોરતા આવડે છે, ઈઝી છે, આપણે 8મા પણ શીખી ગયા અને આગલા વિડિયોમાં પણ આપણે ભણી ગયા છીએ અને આ શીખી ગયા છીએ। હવે મિત્રો જે આપણે પેલું જોયું હતું અહીંયા સમજાવું છું તમને, એમાં આપણે હતું કે 0 1 2 3 આ રીતે હતું। એમાં મેં તમને કીધું તો એક જ સેમી આપણે લીધું હતું। કેટલા સેમી લીધું હતું? એક જ સેમી લીધું। પરંતુ આ વર્ગમૂળ 5 દર્શાવવા માટે એકદમ શોર્ટકટ રીતે જો તમારે દાખલો પતાવવો હોય, સાચો ગણવો હોય તો 1 સેમીની જગ્યાએ અહીંયા તમારે 2 સેમી લેવાના છે મિત્રો। કેટલા સેમી લેવાના છે? 2 સેમી। એટલે 1 સેમી આ પ્લસ 1 સેમી આ, એટલે કુલ અંતર કેટલું થઈ ગયું? 2 સેમી। 2 સેમી સુધી જવાનું છે। અહીંયા આપણે નામ આપીએ, અહીંયા એ નામ આપી દો એટલે મિત્રો ભૂલ ન પડે। ABCD ના કોઈ પણ અક્ષરથી નામ આપી શકાય। અહીંયાનું જે નામ છે એને આપણે B આપી દઈએ। ABCD ના કોઈ પણ અક્ષર તમે આપી શકો એવું જરૂરી નથી, બરાબર? હવે 2 સેમી લઈ લીધું। પેલું આમાં જે વર્ગમૂળ 2 બતાવ્યું એમાં તમે 1 સેમી ઉપર લીધું હતું, તો અહીંયા પણ આપણે કાટકોણ ત્રિકોણની મદદથી પેલું હોય કંપાસ બોક્સની અંદર ત્રિકોણની તમને બરાબર એંગલ જે આપેલ છે એ એંગલને તમે સીધો રાખી અને 1 સેમી ઊંચું તમારે લેવાનું। કેટલા સેમી? અહીંયા લખી નાખું છું 1 સેમી। ખ્યાલ આવે છે મિત્રો? 1 સેમી જેટલું વધારે લઈ લેવાનું। ન્યા નામ આપી દઈએ આપણે C। હવે મિત્રો સ્કેલની મદદથી A અને C બેને જોડી દેવાના છે। A અને C ને બેને શું કરવાના છે? જોડી દેવાના છે। તો આ જે વસ્તુ છે એ વર્ગમૂળ 5 બતાવે છે। શું બતાવે છે? વર્ગમૂળ 5 એ છે કે નહીં કેમ ખબર પડે? તો આપણે એને પાયથાગોરસ પ્રમેય મેકી અને ચેક કરીએ કે આપણે જે ગણતરી કરી એ વાસ્તવમાં સાચી છે કે નથી। તો અહીંયા મિત્રો ત્રિકોણ બન્યો। ત્રિકોણ ABC માં પાગો પ્રમેય એટલે કે પાયથાગોરસ પ્રમેય લગાડીએ આપણે। તો એમાં કાટકોણ છે એ B બનશે। કયો બનશે? B। એની સામેની બાજુ એને કર્ણ કહેવાય। કર્ણ કયો બનશે? AC। એટલે કર્ણનો વર્ગ તો કે AC નો વર્ગ બરાબર બાકીની બાજુ કઈ થઈ? તો કે AB અને કઈ થઈ? BC। તો AB નો વર્ગ લખીએ આપણે વત્તા BC નો વર્ગ લખીએ। ચાલો AB નો વર્ગ, AB નું અંતર કેટલું છે મિત્રો? તો કે 1 સેમી અહીંયા 1 સેમી અહીંયા, એટલે 1 અને 1 કુલ કેટલું અંતર છે? 2 સેમી। કેટલા સેમી? તો AB ની જગ્યાએ 2 સેમી એટલે 2 નો વર્ગ પ્લસ BC, તો BC નું માપ કેટલું છે? 1 સેમી। હા, તો 1 નો વર્ગ કરીએ। ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, ચાલો તો 2 નો વર્ગ કેટલો થશે? 4। 1 નો વર્ગ કેટલો થશે? 1। તો 4 ને 1 કેટલા થશે? 5। એટલે AC નો વર્ગ બરાબર 5।
તો વર્ગમૂળ કાઢો તો AC બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 5 આવી ગયા મિત્રો. એનો મતલબ AC છે એ વર્ગમૂળ 5 છે. પણ અહીંયા આપણે બતાવવાનું નથી. હવે શું કરવાનું? ત્યારે મેં તમને શીખવાડી દીધું કે ભાઈ આપણું ઓલરેડી આ સાચું છે, 2 સેમી લઈ લીધું, આ 1 સેમી લીધું, તો એનો જવાબ છે 5 આવી ગયો વર્ગમૂળની અંદર. તો હવે આપણે એને સંખ્યા રેખા પર કઈ રીતે બતાવવું? તો તમારે પરિકરની મદદથી, એટલે કે સુયો લેવાનો, એની અંદર પેન્સિલ કનેક્ટ કરવાનું. મિત્રો પેન્સિલમાં ખાસ ધ્યાન રાખવાનું, પેલો સુયો અને પેન્સિલ બેયનું અંતર સરખું રહેવું જોઈએ, નહીતર ગોટો થશે. ખ્યાલ આવે છે? રચના ભણશું ત્યારે વધારે શીખશું એની અંદર. તો પેલો સુયો છે એ આગળ રાખવાનો, પેન્સિલ છે એ ક્યાં રાખવાની મિત્રો? C આગળ. ક્યાં રાખવાની? C આગળ. આ રીતે આનું લેવાનું, દોરવાનું, દોરતું જવાનું, જ્યાં પણ પૂગે તે ટપકું કરી દેવાનું. કોઈ પણ તમે નામ આપી શકો. આપણે નામ આપીએ છીએ P. શું નામ આપીએ છીએ? P. હવે આ શું બતાવે છે મિત્રો? તો કે વર્ગમૂળ 5. શું બતાવે છે? વર્ગમૂળ 5. જો પેલી રીતે આપણે કર્યું હોત વર્ગમૂળ 3 વાળું, કેમ? તો કે 2 ની ઉપર 3 દોર્યું તો 3 ની ઉપર 4 આવત, 4 ની ઉપર 5 આવત. એને આખું કુંતલ કહેવામાં આવે છે. કુંતલ એટલે પેલી આપણે ટાંકામાં ગોળ ગોળ જે સીડી હોય ને, એ કુંતલ આકારની હોય. તો એવો આખો આકાર બને. પણ એમાં તમારે 4 થી 5 એવડો આમ ઘુમરો થાય. તો એના કરતા ઈઝીલી શોર્ટકટ રીતે મિત્રો એકદમ ઈઝી. ખ્યાલ આવી ગયો? શું યાદ રાખવાનું છે? તો કે વર્ગમૂળ 2 અને 3 જે આપણે દોર્યું હતું એની અંદર કેટલા સેમી લીધા હતા? 1 સેમી. પણ વર્ગમૂળ 5 ની અંદર ટૂંકી રીતે ઝડપથી ઈઝી દોરવા માટે કેટલા લેશું આપણે? 2 સેમી. પાછો પાયથાગોરસ પ્રમેય મેકી દેવાનો, એટલે આપણું ગણતરી છે એ સાચી છે. આપણે ખ્યાલ આવી જાય ને ગણતરીમાં પણ બતાવી દેવાનું, જેથી કરીને આપણું લખાણ છે એકદમ મસ્ત લાગે. તો મિત્રો આ વર્ગમૂળ 5 છે એ તમને સમજાઈ ગયું. વિડિયો જોવાનો, ન સમજાય તો બીજી વાર વિડિયો જોજો અને ખ્યાલ આવી જશે. નોટની અંદર લખી લેજો. તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો. અન્ય વિદ્યાર્થી જે આપણી સાથે ભણતા હોય, 9મા વાળા વિદ્યાર્થી, તમે તો શીખ્યા પણ મિત્રો એને પણ શીખવાડા. આપણા ભાઈ બહેન છે ને આગળ લાવવાના છે, તો એને આવડે એટલા માટે વિડિયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા